અને મિત્રો આ મંદિર કેટલું જૂનું છે તે પણ વિડીયોમાં તમને જણાવીશું. અને મિત્રો તમે દર્શન પણ કરી શકો છો રામાપીરના. મિત્રો તમે જોઈ શકો છો કે અમારા ગામના વડીલો અને સાથે અમારા તાલુકાના ઉપપ્રમુખ બીડી કાકા તે પણ જમી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તાલુકાના ઉપપ્રમુખ અમારા બીડી કાકા તે રામાપીરના મંદિર વિશે જણાવવાના છે. અને મિત્રો અંબાલા ગામમાં જેટલા પણ મંદિર આવ્યા છે તે વિશે પણ જણાવવાના છે. તો ચાલો આપણે તેમને પૂછી લઈએ. દેવજી મહારાજને જય માતાજી. મિત્રો અમે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે 23 ઓક્ટોબર થઈ અને અમે જઈ રહ્યા છીએ અંબાલા ચોકડી પર. તો બીજનો પ્રોગ્રામ રાખેલો છે તો અમે જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા. હું પણ દર્શન કરીશ, સાથે તમને પણ દર્શન કરાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે અંબાલા ચોકડી પર. મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મંદિર બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે દર્શન કરીએ. અને મિત્રો અમારા ગામવાળાએ જમવાની પણ સુવિધા રાખેલી છે. તે જે પણ ભાવિક ભક્ત આવે છે દર્શન કરવા તેમના માટે જમવાની પણ સુવિધા છે. અને મિત્રો આ મંદિર કેટલું જૂનું છે તે પણ વિડીયોમાં તમને જણાવીશું. તો ચાલો આપણે પહેલાં દર્શન કરીએ. અને મિત્રો તમે જોઈ શકો છો અને સાથે ભૈરવ દાદાના દર્શન પણ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે અંદરથી મંદિર બનાવવામાં આવ્યું છે. અને મિત્રો તમે દર્શન પણ કરી શકો છો રામાપીરના. અને મિત્રો તમે જોઈ શકો છો કે દૂર દૂરથી ભાવિક ભક્ત દર્શન કરવા આવે છે. જે પણ મનોકામના એ તે પૂરી થાય છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે જમવાની પણ સુવિધા રાખેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા ભાવિક ભક્ત જમી પણ રહ્યા છે. તો તમારે પણ દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો. અને સાથે જમવાની પણ સુવિધા રાખેલી છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અમારા ગામના વડીલો અને સાથે અમારા તાલુકાના ઉપપ્રમુખ બીડી કાકા તે પણ જમી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તાલુકાના ઉપપ્રમુખ અમારા બીડી કાકા તે રામાપીરના મંદિર વિશે જણાવવાના છે. અને મિત્રો અંબાલા ગામમાં જેટલા પણ મંદિર આવ્યા છે તે વિશે પણ જણાવવાના છે. તો ચાલો આપણે તેમને પૂછી લઈએ. જય રામાપીર. જય રામ. હવે અમારે અંબાલા ચોકડી ઉપર 14 વર્ષ પહેલા અમારા વણઝારા સમાજ અને આપણા સમાજ એટલે વણઝારા સમાજ અહીંયા એક નીલગીરીના ઝાડ નીચે રામદેવજી ભગવાનનો દીવો કરતા અને લીજો ચડાવતા. પછી મને અને આપણા ગામના બધા આગેવાનોને એવો વિચાર આવ્યો કે ભાઈ રામદેવજી ભગવાનનું મંદિર બનાવીએ. મંદિર બનાવ્યું, જીર્ણોદ્ધાર કર્યો અને સૌના સાથ અને સહકારથી આ મંદિર એક વિશાળ જગ્યાની અંદર નિર્માણ થયું. અને ત્યારબાદ દિન પ્રતિદિન અમને એવો પછી પાછો વિચાર આવ્યો કે ભગવાનની બીજ ઉપર રામ રોટીનું આયોજન કરીએ, અખંડ ભંડારો. એટલે અમે અષાઢી બીજથી પહેલી બીજ સ્ટાર્ટ કરી અને દર બીજે આશરે 15 થી 20 ગામોનું શ્રદ્ધાળુઓ ભગવાનની માનતા લઈને આવે છે. પગપાળા ભગવાનની બીજ ભરે છે અને ભગવાન રણુજાવાળા તમામની મનની મનોકામના પૂર્ણ કરે છે. અને અત્યારે અંબાલા ચોકડી ઉપર દર ઇંચે અખંડ ભંડારો ચાલે છે અને દરેક ગામોના ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા આવે છે. અને હવે દર બીજે અહીંયા આપણા અંબાલા રામદેવજી મંદિર વે રામરોટી ભવ્ય ભંડારાનું દર બીજે આયોજન ચાલે છે. બીજું કે રણુજા, પાવાગઢ, અંબાજી, ફાગવેલ તમામ ધાર્મિક સ્થળોએ પગપાળા યાત્રિકો સંઘ આવે છે અને સંઘ માટે રહેવા, જમવાની, પાણીની બધી સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આપણા અંબાલા ગામના તમામ યુવાનો, આગેવાનો, વડીલો, બહેનો અને માતાઓ અવિરતપણે
તમામ યાત્રાળુઓની સેવા કરે છે. તેમજ આપણા અંબાલા ગામના વિવિધ મંડળો, વિરામદેવ આક્ષન મંડળ, જય માતાજી યુવક મંડળ, જય અંબે યુવક મંડળ, રામદેવજી યુવક મંડળ, દ્વારકાધીશ યુવક મંડળ, તમામ મંડળો અહીંયા ભગવાનની પીઠ ઉપર સેવા આપે છે. અને આ દર બીજે ભગવાનનો ભંડારો પણ ચાલે છે. અને ભગવાન દરેકની મનની મનોકામના પૂર્ણ કરે છે. તેમજ ભાદરવા ના દિવસે વિશાળ મેળો ભરાય છે. અને ગામે ગામથી ભગવાનના નેજા પણ ચડાવવામાં આવે છે. તેમજ અંબાલા ગામની ભૂમિ એવી પવિત્ર છે કે 12 ભંડારા તો ખરા જ, પછી નરદેશ્વર મહાદેવના મંદિરે ભંડારો થાય છે, ભગવાન દ્વારકાધીશ ના મંદિરે પણ ભંડારો થાય છે. અને અંબાલા ગામની અંદર 3 મંદિર. પ્રથમ તો જે દ્વારકાધીશ ભગવાનનું મંદિર છે તે સ્વયંભૂ પ્રગટ છે દ્વારકાધીશ ભગવાન. અને અમારા વડવાઓને જે અમારા ગામની બગલની અંદર ફાટા તળાવ આવેલું હતું, અત્યારે નર્મદા મેઇન કેનાલની અંદર સંપાદન થઈ ગયેલું છે. ભગવાન ત્યાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. અને શ્રાવણ માસની અંદર, અષાઢ અને શ્રાવણ માસની અંદર ભગવાનના દરેક શૃંગારના હિંડોળાના દર્શન થાય છે. તેમજ શરદ પૂર્ણિમાએ ભગવાન દ્વારકાનો નાથ ટોળે કળાએ ખીલે છે. અને ભગવાનને ચંદ્ર દર્શન માટે બહાર કાઢે છે. અને ગામે ગામથી ભાવિક ભક્તો ભગવાનના દર્શન આવે છે. એક અમારું સ્વયંભૂ પ્રગટ અને ચમત્કારી મંદિર છે દ્વારકાધીશ ભગવાનનું. બીજા નંબરમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે, મર્યાદા બાપજીનું મંદિર આવેલું છે, નંદેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે, જલારામ બાપાનું મંદિર આવેલું છે, અને રામદેવજી ભગવાનનું પણ મંદિર આવેલું છે. એટલે અંબાલા ગામ એક આસ્થાનું પ્રતીક છે. અને અમારા વડવાઓ, અમારા વડીલો ના પૂર્વ જન્મના પુણ્યથી આ ગામનું અહોભાગ્ય કે અમારી ભૂમિ જે જાગૃત ભૂમિ છે, તપોબળવાળી ભૂમિ છે. અને અહીંયા દિન પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો વધારે જોવા મળે છે. અને હજુ વધારે થતા રહેશે. અને ભગવાન રામદેવજી, દ્વારકાધીશ ભગવાન, ભગવાન ભોળાનાથ તમામની મનોકામના પૂર્ણ કરે અને બીજાના દુઃખ ટળે એવું અમારું એક આસ્થાનું કેન્દ્ર એ ભગવાન રણુજાવાળાનું મંદિર અંબાલા ચોકડી પર આવેલું છે. એ મંદિરની અંદર અંબાલા ગામના તમામ મંડળો, તમામ યુવાન મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોનો સાથ સહકાર મળેલો છે. અને તમામ સ્વયંસેવકો દિલથી જે પણ સંઘ આવે એમને નિઃશુલ્ક વગર પૈસે ભોજન પણ કરાવે છે, તમામ વ્યવસ્થા પણ પૂરી પાડે છે. અત્યારે હાલ અંબાલા ગામની અંદર વિસામા માટે એક મોટા શહેરનું આયોજન થઈ રહ્યું છે. અને એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આજ રોજ બીજના દિવસ આવ્યું છે. અને એ ખાતમુહૂર્ત ની અંદર અમારા ગામના નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ કોહી અને વસંતગીરી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેની અંદર ગામના આગેવાનો, યુવાન મિત્રો, વડીલો અને યુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને દિન પ્રતિદિન આ મંદિરની પ્રગતિ થાય, ગામની પ્રગતિ થાય અને ગામના તમામ લોકો, તમામ માણસો સુખી રહે એવી ભગવાનને મારી પ્રાર્થના. જય રામાપીર, જય દ્વારકાધીશ. દેવજી મહારાજ ને બોલો, હિન્દવા પીર ને. તો મિત્રો, હું આશા કરું છું કે મારો વિડીયો તમને સારો લાગ્યો છે. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.